નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગુજરાતી, ચેપ્ટર 4, શીર્ષક ભૂલી ગયા પછી. લેખક રઘુવીર ચૌધરી. પાઠનો સાહિત્ય પ્રકાર છે એકાંકી. એકાંકી એટલે એક અંકવાળું નાટક, અને આ એકાંકી છે તે ત્રીજો પુરુષ તેમાંથી લેવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, જોડકામાં આ બાબતો આપણને પૂછાય છે. તો શીર્ષક ભૂલી ગયા પછી એટલે કે જે ઘટના બની ગઈ છે તેના 4 થી 5 વર્ષ થઈ ગયા છે અને ફરીથી જે ઘટના તાજી થાય છે, યાદ આવે છે, એટલે શીર્ષક આપેલું છે ભૂલી ગયા પછી. લેખક રઘુવીર ચૌધરી અને સાહિત્ય પ્રકાર છે એકાંકી અને ત્રીજો પુરુષ તેમાંથી લેવામાં આવેલું છે. સૌ પ્રથમ આપણે રઘુવીર ચૌધરીનો પરિચય લઈ લઈએ. તેમનો જન્મ 5/12/1938. તેમનું પૂરું નામ છે રઘુવીર દલસિંહ ચૌધરીનું વતન બાપુપુરા, જિલ્લો ગાંધીનગર છે. નવલકથા, વાર્તા, નાટક, એકાંકી, નિબંધ, વિવેચન, રેખાચિત્ર, પ્રવાસ, ચિંતન, સંપાદન એમ સાહિત્યના મોટાભાગના પ્રકારોમાં એમનું નોંધપાત્ર પ્રદાન છે. અમૃતા, વેણુવત્સલા, ઉપરવાસ, કથાત્રયી, લાગણી, ગોકુળ, મથુરા, દ્વારકા, સોમતીર્થ તેમની નોંધપાત્ર નવલકથાઓ છે. નોંધપાત્ર એટલે કે નોંધવાલાયક આ તેમની નવલકથાઓ છે. અને અમૃતા છે તે તેમની ખૂબ પ્રખ્યાત નવલકથા છે. આકસ્મિક સ્પર્શ, નંદીઘર, પ્રાણ પ્રતિષ્ઠા તેમના મહત્વના વાર્તા સંગ્રહો છે. અશોકવન, ઝુલતા મિનારા, સિકંદર સાની નાટકના અને ડીમલાઇટ ત્રીજો પુરુષ એકાંકીના નોંધપાત્ર સંગ્રહો છે. તો ત્રીજું પુરુષ એમનું જે નાટક છે તેમાંથી આ એકાંકી લેવામાં આવ્યું છે. સહરાની ભવ્યતા અને તિલક રેખાચિત્રના પુસ્તકો છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક, ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ અને સાહિત્ય અકાદમી દિલ્હીનો એવોર્ડ, દર્શક એવોર્ડ તથા સાહિત્ય માટેનો સર્વોચ્ચ રાષ્ટ્રીય જ્ઞાન પુરસ્કાર એનાયત થયા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો લેખક રઘુવીર ચૌધરીનો પરિચય. હવે જોઈએ પાઠનો સાર. આ એકાંકીમાં સંબંધ, વિચ્છેદ એટલે કે છૂટું પડવું અને ફરી સંબંધ બંધાવવાની ઘટનાઓ છે. અને તેનું કારણ પિતા વિરાટનું પુત્રી મનીષાની ક્ષમતા વિશેનું અજાણપણું. ક્ષમતા એટલે કે એની કેપેસિટી. મનીષા અને નરેન લગ્ન ન કરી શક્યા, પરંતુ તેમનો પ્રેમ જળવાયો છે. આબુ ઉપર પર્વતારોહણ દરમિયાન એક કુટુંબને રીછથી બચાવવાનું મનીષાનું પરાક્રમ સૌને નવેસરથી વિચાર કરવા પ્રેરે છે. બાહ્ય બનાવો અને અંદર વહેતા પ્રવાહને લેખકે સંવાદમાં એવી રીતે ગૂંથ્યા છે કે એકાંકીનું રહસ્ય, પ્રાણોના પરિચય અને સુખદ અંત અહીં અખંડ રીતે પ્રગટ થાય છે. લેખકની સંવાદ શક્તિ આ એકાંકીને બળકટ બનાવે છે. તો આ એકાંકીની અંદર મુખ્ય પાત્રો છે નરેન, મનીષા, સલોની, કનોજ, આનંદ અને વિરાટ. આ નવલકથાના મુખ્ય પાત્રો છે, એકાંકીના. અને નરેન અને મનીષા એકબીજાને પ્રેમ કરે છે, પણ મનીષાના પિતાજી વિરાટ તે તેમના લગ્ન કરાવી શકતા નથી, કારણ કે તે એવું સમજે છે કે મનીષા એકદમ કમજોર છે. જ્યારે નરેન છે તે જંગલમાં ફોરેસ્ટરની નોકરી કરે છે અને મનીષાને ત્યાં લઈ જશે તો સિંહની એકાદ ત્રાડ સાંભળીને તે મરી જશે. અને નરેને હંમેશને માટે વિધુર જેવું જીવન જીવવું પડશે, એટલે તેમના લગ્ન કરાવી શકતા નથી. પણ ખરેખર મનીષા છે તે હવે કોઈ પણ પ્રાણીથી ડરતી નથી અને પોતે એક સુરતી કુટુંબને રીછના પંજામાંથી પણ બચાવે છે. અને આ રીતે ફરીથી તેમનું મિલન થાય છે અને બંનેના લગ્નનું પણ નક્કી થાય છે. તો આ રીતે ભૂલી ગયા પછી શીર્ષક આપેલું છે. અને એકાંકીમાં મનીષા અને નરેનના સંબંધ છે અને વળી છૂટા પડે છે અને ફરી સંબંધ બંધાવવાની ઘટના છે. મનીષા અને નરેન વચ્ચે
પ્રેમ સંબંધ છે, પણ તેના પિતા તેમની દીકરીની ક્ષમતા છે તે જાણતા ન હોવાથી મનીષા અને નરેનના લગ્નની વિરુદ્ધ હોય છે, તેમના લગ્ન થવા દેતા નથી. કારણ કે મનીષા નાની ગરોળીથી પણ ડરતી. એના પિતાજીએ તેમને કહ્યું હતું કે મનીષા ગરોળીને પકડી લાવે તો તેના લગ્નની હા પાડી દઉં. એમ કહીને પિતાએ લગ્નની વાત ટાળી હતી. એ પછી તેઓ આ વાત ભૂલી ગયા, પણ એને કારણે બંને વચ્ચેના સંબંધમાં વિચ્છેદ સર્જાયો. એ પછી એકાંકીમાં એક પછી એક ઘટનાઓ બનતી જાય છે. એમાં મહત્ત્વની ઘટના આબુ પર પર્વતારોહણની. મનીષા પોતાના સૌ મિત્રો સાથે પર્વતારોહણ કરવા ગઈ. એ દરમિયાન મનીષાએ એક સુરતી કુટુંબને રીંછના પંજામાંથી બહાદુરીથી બચાવ્યું. આ જોઈ સૌ આશ્ચર્યચકિત થઈ ગયા. એ સમયે બનેલી આ બાહ્ય ઘટના તથા મનીષા અને નરેન બંનેના અંતરમાં એટલે કે બંનેના હૃદયમાં વહેતા પ્રેમ પ્રવાહને રજૂ કરતા સંવાદોની ગૂંથણી સંબંધોનો થયેલો અકારણ વિચ્છેદ અને ફરી સંબંધ બંધાવવાની ઘટનાને દિશા આપે છે. એકાંકીના અંતે મનીષાના આ પરાક્રમની જાણ થતાં તેના પિતા ગર્વ અનુભવે છે અને તેઓ બંનેના લગ્ન કરાવી દેવાની સંમતિ આપે છે. એટલું જ નહીં, બંનેને આશીર્વાદ પણ આપે છે અને કહે છે કે તમારા ભવિષ્યમાં પ્રેમ શૌર્યથી અંકિત થયેલો ધ્વજ ફરકશે. આ રીતે ફરીથી નરેન અને મનીષાનું મિલન થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, જોઈએ હવે આપણે એકાંકીમાં. તો આબુ પર્વત પર પર્વતારોહણ એટલે કે પર્વતોનું આરોહણ કરવું, પર્વત ઉપર જે ચડ ઉતર કરવું, પર્વતોનું આરોહણ કરવું. એ શિબિરમાં, શિબિર એટલે કે છાવણી, ભેગું થવું. શિબિરમાં આવેલા સલોની અને કનોજ ખંભે દોરડા ભરાવી સ્ફૂર્તિથી ચાલી આવે છે. એમની વચ્ચે બાળપણના સ્નેહી નરેનને જોઈને મનીષા ભાષણ કરતાં અટકી ગયેલી. અકસ્માતો નડવા છતાં એણે હિમાલયના શિખરો સર કરેલા અને ગઈકાલે એણે એક સુરતી કુટુંબને રીંછ સામે રક્ષણ આપી બચાવ્યું. એ વિશે વાતચીત થાય છે. એ બંને હવે વનાધિકારી નરેનના નિવાસે આવી પહોંચ્યા છે. વનાધિકારી એટલે વનના અધિકારી. સમાસ પૂછાય વનાધિકારી તો વનના અધિકારી સમાસ થશે તત્પુરુષ, કારણ કે નોની નૂન આવે ત્યારે તત્પુરુષ સમાસ થાય છે. તો અહીંયા જોઈએ કે આબુ પર્વત ઉપર પર્વતારોહણ કરવા માટે શિબિરમાં છાવણીમાં આવેલા છે. તેમાં સલોની અને કનોજ બંને પોતાના ખંભા પર દોરડું રાખીને ભરાવીને સ્ફૂર્તિથી એકદમ ચાલી આવે છે. તેમની વચ્ચે વાતો થાય છે. કેવી? તો કે બાળપણના સ્નેહી નરેનને જોઈને મનીષા હતી ને એ ભાષણ કરતાં અટકી ગયેલી. એ એક વાત થઈ. બીજી, અકસ્માતો નડવા છતાં હિમાલયના શિખરો સર કરેલા. કોણે? મનીષાએ. અને ગઈકાલે મનીષાએ એક કુટુંબને રીંછ સામે રક્ષણ આપી બચાવ્યું. આ વિશે તેમની વચ્ચે વાતો થતી હતી. અને હવે બંને વાતો કરતાં કરતાં નરેન છે જે વનનો અધિકારી છે તે નરેનની સામે આવે છે. એના નિવાસ સ્થાન, તે જ્યાં રહેતો હતો ત્યાં આવી પહોંચ્યા છે. સલોની: નરેનભાઈ, ગઈકાલે ચારેકના અરસામાં તમે ભરત ટેંક પાસે થઈને પસાર થયા હતા? સલોની અહીંયા પૂછે છે કે નરેનભાઈ, ગઈકાલે 4 વાગ્યાને આજુબાજુના અરસામાં એટલે કે સમયમાં, 4 વાગ્યાના સમયમાં તમે ભરત ટેંક એટલે કે ભરત ટેંક નામનું જે સ્થળ છે એ સ્થળ પાસે થઈને પસાર થયા હતા? નરેન કહે છે હવે પુસ્તક બાજુ પર મૂકતા, હા, તમે લોકો એ વિસ્તારમાં હતા? તો મને બોલાવ્યો કેમ નહીં? અહીં જંગલમાં કોઈ ઓળખીતાનો અવાજ કાને પડે એવું બનતું નથી. મને કોઈએ બોલાવેલો? નરેન કહે છે. નરેન પુસ્તક વાંચી રહ્યો હતો. એ પુસ્તકને બાજુ પર મૂકે છે અને સલોનીને કહે છે કે તમે લોકો એ વિસ્તારમાં રહેતા? તો મને કેમ બોલાવ્યો નહીં? અહીંયા જંગલની અંદર કોઈ ઓળખીતો અવાજ કાને પડતો નથી. જો તમે બોલાવ્યું હોત તો સારું હતું. મને બોલાવેલો કે નહીં એવો પ્રશ્ન કરે છે. કારણ કે નરેન છે તે અહીંયા જંગલમાં ફોરેસ્ટરમાં છે, જંગલમાં રહે છે પોતાનું નિવાસસ્થાન બનાવીને. એટલે જંગલમાં કોઈ ઓળખીતા નથી. એટલે કહે છે કે તમે મને બોલાવ્યો કેમ નહીં? સલોની: ના, તમને જોઈને કોઈક બોલતા અટકી ગયેલું. સલોની કહે છે કે મેં તમને બોલાવેલો નહીં, પણ તમને જોઈને બીજું કોઈ મારી સાથે હતું ને એ તમને બોલાવવા માંગતું હતું, પણ તમને જોઈને બોલતા અટકી ગયેલું.
નરેન, મારા જેવા સાદા માણસને તારી આ ગોપિતવાણી નહીં સમજાય. અહીંયા ગોપિત એટલે કે ગુપ્ત અથવા છુપી, ઘણા કટાક્ષમાં કહેતા હોય છે ને, તો એ જે ગુપ્ત રીતે તું જે મને કહેવા માંગે છે ને, એ મારા જેવા સાદા માણસને નહીં સમજાય. તારી આ જે છુપી વાણી છે એ મને નહીં સમજાય. સલોની, લો આ સમાચાર વાંચો, લ્યો. એમાં ફોટો છે અને સમાચાર તમારા માટે અજાણ્યા નથી, બધા પર્વતારોહકો જાણે છે. દીદીએ રીછના હુમલામાંથી પહેલાં સુરતી કુટુંબને બચાવ્યું નહોતું. અહીંયા કુટુંબ માટે સંજ્ઞા પૂછાય તો કુટુંબ સંજ્ઞાનો પ્રકાર થશે સમૂહવાચક, કારણ કે કુટુંબ એટલે સમૂહ થયો આખો. અને રીછ તો જાતિવાચક, દીદી એટલે પણ જાતિવાચક. અહીંયા સલોની કહે છે કે લ્યો તમે સમાચાર વાંચો, એમાં ફોટો પણ છે અને સમાચાર તમારા માટે અજાણ્યા નથી, મતલબ કે તમારા માટે જાણીતા છે. બધા પર્વતારોહકો જાણે છે કે દીદીએ, અહીંયા દીદી એટલે કે તેની બહેન છે મનીષા, એ દીદીએ રીછના હુમલામાંથી પહેલાં સુરતી કુટુંબને બચાવ્યું નહોતું, એવા સમાચાર એમને પેપર આપે છે. કનોજ, અહીંના રીછ વિશે તો નરેનભાઈ જાણતા જ હશે. કનોજ કહે છે કે અહીંના રીછ વિશે ને એના જે લક્ષણો છે એના વિશે તો નરેનભાઈ જાણતા જ હશે. નરેન, હા, એ માનવભક્ષી નથી હોતા. અહીંયા જો માનવભક્ષી એક શબ્દ સમૂહમાં પણ પૂછાય તો માનવનું ભક્ષણ કરનાર, માનવભક્ષી. અને સમાસ પૂછાય તો માનવના ભક્ષી તત્પુરુષ, માનવના ભક્ષી તો તત્પુરુષ થશે, અને માનવનું ભક્ષણ કરનાર તો ઉપપદ સમાસ થશે. પણ વધારે આપણે તત્પુરુષને મહત્વ આપીશું, પણ બંને લખો તો પણ ચાલે. માણસને જોઈને જનૂનથી પ્રતિકાર કરે છે. અહીંયા જનૂન એટલે કે આવેશ અને પ્રતિકાર એટલે સામનો. રીછ કહે, નરેનભાઈ કહે છે કે અહીંના જે રીછ છે ને એ માનવનું ભક્ષણ કરતા નથી, માણસને ખાઈ જતા નથી, પણ માણસને જોઈને તે દૂરથી તેનો આવેશમાં આવીને તેમનો સામનો કરે છે, જનૂનથી તેનો પ્રતિકાર કરે છે. એમના હાથના પંજા આપણા મોં પર વાગી ગયા તો ભારે જોખમ. અને આ સમાચાર મુજબ તો ભાગ્ય જ બચત. 8-10 વર્ષના 2 બાળકો સાથે નીકળનાર એ કુટુંબને ધન્ય છે. નરેન કહે છે કે ભાઈ અહીંના રીછ ભલે માણસ ભક્ષી નથી, પણ એ માણસને જોઈને જનૂનથી પ્રતિકાર એનો સામનો તો કરે છે. એમના હાથના પંજા આપણા મોં પર વાગી જાય ને તો ભારે જોખમ. અને આ સમાચાર જે મળ્યા કે એક સુરતી કુટુંબ આવા રસ્તેથી પસાર થયું અને આવી રીતે જે રીછે તેના પર હુમલો કર્યો તો એ લોકો ભાગ્ય જ બચે. પણ 8-10 વર્ષના 2 બાળકો સાથે આ કુટુંબ ત્યાંથી નીકળ્યું એટલે ખરેખર કુટુંબની જે હિંમત છે તેને ધન્યવાદ આપવા પડે. કનોજ, કદાચ રસ્તો ભૂલ્યા હશે અથવા અમારી ટુકડીને દૂરથી જોઈને ટૂંકો રસ્તો લીધો હશે. કનોજ કહે છે કે કદાચ તે લોકો રસ્તો ભૂલી ગયા હશે અથવા અમારી ટુકડીને, ટુકડી સંજ્ઞાનો સમૂહ પૂછાય તો સમૂહવાચક, કારણ કે ટુકડી એટલે કે સમૂહ બતાવે છે. ટુકડીને જોઈને દૂરથી એમણે ટૂંકો રસ્તો લીધો, શોર્ટકટ રસ્તો લીધો. આ લોકોને જોઈ ગયા અને તેમણે ટૂંકો રસ્તો લીધો હશે. સલોની, એમને ખબર હતી કે અહીં કોચ તરીકે સેવાઓ આપતા બહેન સુરતના છે મનીષા દેસાઈ. અહીંયા કોચ એટલે તાલીમ આપનાર. અહીંયા કહે છે કે કદાચ એમને ખબર હતી કે અહીં કોચ એટલે કે તાલીમ આપનાર જે બહેન છે એ બહેન સુરતના છે મનીષા દેસાઈ. નરેન ધીમેથી, મનીષા, સુરત, ખેર, જે હોય તે. સારું થયું આ સમાચાર છપાયા જેથી લોકો જરા સાંભળીને ફરશે. નરેનને જો બધું નવું લાગે છે. નરેન કહે છે કે મનીષા, કારણ કે નરેન છે એ મનીષાને પ્રેમ કરતો હતો, બંને એકબીજાની સાથે લગ્ન કરવાના હતા, પણ એના પિતાજીએ તેમના લગ્નની ના પાડી દીધી અને 4 થી 5 વર્ષ જેટલો સમય થઈ ગયો છે વચ્ચે. અને હવે સલોની છે તે મનીષાની બેનપણી છે અને તે નરેનને મળે છે અને કહે છે, એટલે નરેનને બધું યાદ આવે છે એટલે કહે છે કે મનીષા અને વળી સુરતની ખેર એટલે કે જે કાંઈ હોય તે ભલે, કે મતલબ ભલે જે હોય તે સારું થયું, પણ આ સમાચાર છપાયા તેથી લોકો હવે સંભાળીને ફરશે. સલોની, આમાં પણ તમને કશું રોમાંચક ન લાગ્યું? અહીંયા કહે છે કે આમાં પણ તમને કંઈ રોમાંચક ન લાગ્યું, તમને કંઈ જાણવા જેવું ન લાગ્યું કે આમાં મનીષા દેસાઈનું બધું નામ આવ્યું તો તમને કંઈ જાણવા જેવું ન લાગ્યું?
અને હિંસક આ શબ્દ પણ ક્યારેક સમાસમાં પૂછાય છે, તો હિંસા કરનાર એટલે ઉપપદ સમાસ થશે. તો કહે છે કે આમાં પણ તમને કઈ રોમાંચક ન લાગ્યું? નરેન, તું કેમ આજે આવું બધું આ રીતે પૂછે છે શું સલોની? નરેન કહે છે કે તું આજે આવું બધું શા માટે મને પૂછી રહી છે? આમાં છે હું સલોની, તું મને કહે તો ખરી. સલોની, એ જ કે હું પૂછું છું એ બધું એળે જાય છે. એળે એટલે કે નકામું, ફોગડ જાય છે. હું જે કાંઈ તમને કહી રહી છું તે બધું નકામું જાય છે. તમે આવા શુષ્ક ક્યાંથી થઈ ગયા? અહીંયા શુષ્ક એટલે કે નીરસ. શુષ્ક એટલે એનો અર્થ થાય છે નીરસ એટલે કે રસ વગરના. તમે આ રીતના રસ વગરના ક્યાંથી થઈ ગયા? એકદમ કોઈ પ્રકારનો કંઈ રસ રાખતા નથી આ વાતોમાં. મમ્મી તો કહેતી હતી કે મામાના નરેનભાઈ મોટા કવિ થશે. કહે કે નૈસર્ગિક સૌંદર્ય પાછળ તમે ગાંડા હતા, તેથી તો ફોરેસ્ટ ઓફિસરની તાલીમ લીધેલી. અહીંયા સલોની કહે છે કે હું જે તમને કહેવા માગું છું તે બધું ફોગટ નકામું જાય છે. તમે આવા નીરસ ક્યારથી થઈ ગયા? મમ્મી કહેતી હતી કે મામાના નરેનભાઈ એ મોટા કવિ થશે, અને કહેતી હતી કે નૈસર્ગિક એટલે કે કુદરતી સૌંદર્યની પાછળ તેઓ ગાંડા હતા, તેથી તો ફોરેસ્ટ ઓફિસરની તાલીમ લીધેલી. ફોરેસ્ટ ઓફિસર એટલે કે જંગલ ખાતામાં નોકરી કરનાર. નરેન, આમાં તથ્ય હશે. નરેન કહે છે કે આમાં તથ્ય એટલે હકીકત. આમાં કંઈક હકીકત હશે. તારા મમ્મી એવું કહ્યું તો એ કંઈક હકીકત હશે, પણ મારી રીતે કહું તો હું માનવ હૃદયના સૌંદર્ય પાછળ ગાંડો હતો. એ કહે છે કે ખરેખર તું જો મારું કહેવું માને તો હું કુદરતી નૈસર્ગિક સૌંદર્ય પાછળ નહીં, પણ માનવોને પાછળ જે સૌંદર્ય છે તેની પાછળ હું ગાંડો હતો. માનવ સૌંદર્ય પાછળ. પ્રકૃતિ એની બાહ્ય છબી હતી, પણ જીવનમાં એક અણધારી ક્ષણ આવી. અણધારી એટલે કે અચાનક, ઓચિંતી, ઊંડો આઘાત કરી ગઈ. મૂળ વસ્તુ ગુમાવ્યા પછી એની બાહ્ય છબીનો આ નૈસર્ગિક સૌંદર્યનો પણ એટલો મહિમા ન રહ્યો. હવે માત્ર નોકરી કરું છું, અલબત્ત નિષ્ઠાથી. અલબત્ત એટલે માત્ર નિષ્ઠાથી હવે હું માત્ર નોકરી કરું છું. અહીંયા નરેન છે પોતાની વ્યથા સલોનીએ સંભળાતા કહે છે કે તારી મમ્મીએ કહ્યું તો જરૂર કંઈક હકીકત હશે, પણ હું મારી રીતે કહું તો હું માનવ સૌંદર્ય પાછળ ગાંડો હતો, નૈસર્ગિક સૌંદર્ય પાછળ નહીં. પ્રકૃતિ તો માત્ર એની બહારની એક છબી હતી, પણ જીવનમાં એવી એક અણધારી ક્ષણ આવી અને ઊંડો આઘાત કરીને ગઈ. હવે મૂળ વસ્તુ મેં ગુમાવી દીધી છે. મૂળ વસ્તુ એટલે શું? તો કે મનીષા. મનીષાને ગુમાવી દીધી, અને એની બાહ્ય છબીનો, હવે એની બહારની જે છબી છે આ નૈસર્ગિક સૌંદર્ય, પણ એને પામવાનો એટલો મારામાં મહિમા નથી, એટલી બધી મને હવે ઈચ્છા નથી. હવે તો માત્ર હું નોકરી જ કરું છું. હવે જીવનમાં મને કોઈ રસ નથી. સલોની, તમે લગ્નના બધા માંગા કેમ પાછા ઠેલો છો? એટલા માટે કે મનીષા દેસાઈ નામની એક નમણી અને નાજુક કન્યા પર તમે કવિતાઓ લખતા, પણ એણે લગ્નની ના પાડી. અહીંયા જુઓ, સલોની ફરીથી કહે છે કે તમે તમારા પર જે લગ્નના માંગા આવે છે, એટલે કે તમને જે લગ્નનું કહે છે, એ લગ્નનું તમે કેમ બધાને ના પાડો છો? એટલા માટે ના પાડો છો કે મનીષા દેસાઈ નામની એક નમણી એટલે કે સુંદર, દેખાવડી અને નાજુક એટલે કે કોમળ કન્યા પર તમે કવિતા લખતા હતા, અને એણે લગ્નની ના પાડી. નરેન, એ નમણી અને નાજુક હતી એ ખરું. એ છે કે એ નમણી એટલે કે સુંદર અને કોમળ હતી, એ વાત સાચી છે, પણ એના પર કવિતા નહોતો લખતો. કહે છે કે એના પર હું કવિતા ન લખતો, હું એને જ કવિતા માનતો હતો. એવું પણ અલંકાર પૂછાય, હું એને જ કવિતા માનતો હતો, તો અલંકાર થશે રૂપક. અને બીજું, એણે ના નહોતી પાડી. ખેર એટલે કે ભલે. એ નાજુક કન્યાનું નામ મનીષા હતું. એ નાજુક એટલે કે કોમળ, એ કન્યાનું નામ મનીષા હતું. અટક દેસાઈ અને ગામ સુરત હતું. તેથી આ ખડતલ એટલે કે મજબૂત બાંધાનું, આ મજબૂત બાંધાવાળી અને નિર્ભય એટલે કે ભય વગરનું સમાસ પૂછાય તો બહુવ્રીહી સમાસ થશે. નિર્ભય, જેને કોઈનો ભય નથી તે. નિર્ભય કન્યાને હું મારા પૂર્વ જીવનની મનીષા માની લઉં? હવે તો એની અટક પણ બદલાઈ ગઈ છે. નરેન કહે છે કે નમણી અને નાજુક હતી.
એ ખરું, પણ એના પર હું કવિતા નહોતો લખતો, કારણ કે હું એને જ કવિતા માનતો હતો અને એણે લગ્નની ના પણ નહોતી પાડી. પણ ભલે જે કાંઈ થયું, પણ એ નાજુક કન્યાનું નામ મનીષા હતું, એની અટક દેસાઈ હતી, ગામ સુરત હતું. તેથી આજે બીજી કોઈ કન્યા છે મનીષા દેસાઈ નામની સુરતની, કે જેણે સુરતી કુટુંબને બચાવ્યું, તો એવી જે ખડતલ અને નિર્ભય કન્યાને હું મારા પૂર્વ જીવનની, પહેલાંના જીવનની મનીષા માની લઉં. હવે તો એની અટક પણ બદલાઈ ગઈ છે, મતલબ કે હવે તેના લગ્ન થઈ ગયા છે સલોની. અને ન બદલાઈ હોય તો જે વ્યક્તિ નાજુક અને નમણી હોય એ ખડતલ અને નિર્ભય ન થઈ શકે. આ મુદ્દા પર તો અમને કુમારી મનીષા દેસાઈએ એક દિવસ ભાષણ આપેલું. જુઓ જરા ફોટો ધ્યાનથી જુઓ. સલોની કહે છે, જ્યારે નરેન કહે છે કે હવે તેની અટક બદલાઈ ગઈ છે, ત્યારે સલોની કહે છે કે કદાચ તેની અટક ન બદલાઈ હોય તો. અને જે વ્યક્તિ નાજુક અને નમણી હોય છે, શું એ ખડતલ અને નિર્ભય ન બની શકે? આ મુદ્દા ઉપર તો અમને આ કુમારી મનીષા દેસાઈએ ભાષણ પણ આપેલું. કુમારી એટલે કે અહીંયા કુમારી, એમણે ભાષણ આપ્યું. તો જુઓ એનો ફોટો જુઓ, જે ભાષણ આપી રહી હતી ત્યારનો ફોટો છે નરેન. આંખો તો એવી જ છે, પણ સૈનિક બાળા જેવો યુનિફોર્મ? ના ના, સલોની એ ન હોય. નરેન ફોટો ધ્યાનથી જુએ છે અને કહે છે કે આંખો તો મનીષા જેવી છે, પણ સૈનિક બાળા શબ્દનો પણ ક્યારેક સમાસ પૂછાય તો સૈનિક એવી બાળા સમાસ થશે કર્મધારય. અને યુનિફોર્મ એટલે કે ગણવેશ, એનો જે ગણવેશ છે, પહેરવેશ છે, એ સૈનિક બાળા જેવો છે. કે આ તો મનીષા, આંખો મનીષા જેવી છે, પણ એને સૈનિકનો પહેરવેશ ગણવેશ કેમ પહેરેલો છે? કહે છે કે નાના સલોની, આ એ મનીષા ન હોય. મારી જે પૂર્વ જીવનની મનીષા છે ને એ ન હોય. સલોની, તમે આ ફોટા સાથે તમારી કલ્પના મૂર્તિને સરખાવો છો કે મૂળ વસ્તુને, મનીષા દેસાઈને? સલોની કહે છે કે તમે આ ફોટા સાથે તમે જે સરખાવો છો એ તમારી કલ્પના મૂર્તિ સરખાવો છો. તમારી જે મૂળ કલ્પના છે એ કલ્પના મૂર્તિ એટલે કે કલ્પનામાં ધારેલી મૂર્તિ. અને સમાસ પૂછાય તો મધ્યમ પદ લોપી સમાસ થશે, કારણ કે કલ્પનામાં ધારેલી મૂર્તિ. તમે જે કલ્પનામાં ધારેલી મૂર્તિ છે તેને સરખાવો છો કે મનીષા દેસાઈને? નરેન, એ મનીષાનું આવું રૂપાંતર એટલે કે ફેરફાર, પરિવર્તન. નરેન કહે છે કે મનીષાનું આટલું બધું રૂપાંતર, આટલું બધું પરિવર્તન, મારે અભિનંદન આપવા આવવું જોઈએ જો ખાતરી થાય. કે કહે છે કે મારે તેને અભિનંદન એટલે કે ધન્યવાદ અથવા શાબાશી આપવા માટે આવવું જોઈએ, પણ જો મને ખાતરી થઈ જાય કે મારા પૂર્વ જીવનની મનીષા છે તો જ. સલોની, પ્રયત્ન કરી જોઈએ, મનીષાબેનને ખ્યાલ ન આવે એ રીતે. સલોની કહી છે કે કાંઈ વાંધો નહીં, આપણે પ્રયત્ન કરી જોઈએ, પણ મનીષાબેનને આ વાતનો ખ્યાલ ન આવે ને એ રીતે આપણે પ્રયત્ન કરવાના છે. નરેન, કનોજ તું આનંદને અહીં મોકલશે, હું પછી તેની સાથે કેમ્પ પર આવી જઈશ. અહીંયા નરેન કનોજને કહે છે કે તું આનંદને અહીં મોકલ, હું પછી તેની સાથે કેમ્પ પર આવીશ. સલોની, ચાલો વરંડામાં બેસીએ. અહીંયા વરંડો એટલે કે ઓસરી, કહે છે કે ચાલો આપણે ઓસરીમાં બેસીએ. સૂર્યનો પ્રકાશ છે ત્યાં સુધીમાં આ તમારા બંગલાના ફૂલછોડની શોભા જોઈએ. કહે છે કે સાંજનો સમય છે એટલે સૂર્યપ્રકાશ છે ને ત્યાં સુધીમાં તમારા બંગલાના ફૂલછોડની શોભા છે, એનું સુંદરતાપણું છે તે આપણે જોઈએ. નરેન, તું ચાલ, ખુરશીઓ હું લાવું છું. નરેન કહે છે કાંઈ વાંધો નહીં, તું જા, હું ખુરશી લઈને આવું છું. મારી અત્યાર સુધીની નોકરીમાં આ સૌથી સુંદર મકાન મળ્યું છે, જાણે કે હું અહીંનો માનવંતો મહેમાન હું. અહીંયા માનવંતો એટલે કે માનની. કહે છે કે અત્યાર સુધી મેં નોકરી કરી, કારણ કે ફોરેસ્ટરો હોય એને બધી જગ્યાએ બદલવાનું હોય છે, અલગ અલગ જગ્યાએ. તો અહીંયા અત્યાર સુધીની નોકરીમાં સૌથી સુંદર મકાન મને અહીંયા મળ્યું છે, કે જાણે હું અહીંનો જે માનની મહેમાન કેમ હોઉં. સલોની, અરે પેલો ગુલમોહર કેવો ખીલ્યો છે. અહીંયા ગુલમોહર એટલે કે ગુલમોહર એક વૃક્ષ, કહે છે કે કેવો ખીલ્યો છે. ખીલવું એટલે કે એકદમ કેવો પ્રફુલ્લિત થયેલો છે, સુંદર મજાનો. નરેન, એની ઉંમર ખબર છે? નરેન એને કહે છે કે એ ગુલમોહરની ઉંમર તને ખબર છે કેટલા ઉંમરનો થયો? આપણા બંનેની ઉંમરના સરવાળાથી પણ વધારે હશે. નજર પડી ત્યારે મને પણ આવો જ પ્રશ્ન થયેલો, આટલું ઘરડું ઝાડ આટલું પ્રફુલ્લિત થઈ શકે? અહીંયા અલંકાર પૂછાય, આટલું ઘરડું ઝાડ આટલું પ્રફુલ્લિત થઈ શકે? તો અલંકાર થશે સજીવારોપણ, કારણ કે ઝાડ છે
એ કાંઈ ઘરડું કે પ્રફુલ્લિત ન હોય. આ બધું ઘરડું થવું, પ્રફુલ્લિત થવું, એ બધું પ્રફુલ્લિત એટલે કે આનંદમાં આવવું અથવા ખીલવું, એ બધું કાર્ય છે એ મનુષ્યનું હોય છે. પણ અહીંયા વૃક્ષને મનુષ્ય જેવું બતાવ્યું છે, એટલે અલંકાર થશે સજીવારોપણ. અહીંયા નરેન કહે છે કે એ ઝાડ છે ગુલમોહર એટલો સુંદર ખીલેલો છે, પણ એની ઉંમર કેટલી છે? આપણા બંનેની ઉંમરના સરવાળાથી પણ વધારે છે. માનો કે બંનેના 25-25 હોય તો 50 વર્ષ કરતાં પણ વધારે ઉંમરનું એ ઝાડ છે. અને કહે છે કે મને જ્યારે મારી નજર પડી ત્યારે મને પણ આવો જ પ્રશ્ન થયેલો કે આટલું ઘરડું વૃદ્ધ ઝાડ પ્રફુલ્લિત થઈ શકે? દૂર જોતા, અરે આ પેલો દોડતો આવે એ તો મનીષાનો નાનો ભાઈ, આટલા વર્ષે બાળક જ રહ્યો. બરાબર 4-4.5 વર્ષે હું એને જોઉં છું. જુઓ, 4 થી 4.5 વર્ષ જેટલો સમય થયો છે આ લોકો છૂટા પડ્યા તેને. એટલે નરેન દૂર જોઈ છે ને કહે છે કે પેલો દોડતો આવે છે ને એ તો મનીષાનો નાનો ભાઈ છે, પણ આટલા વર્ષો વીતી ગયા છતાંય હજી બાળક જ રહ્યો છે, હજી દોડતો આવે છે. બરાબર 4-4.5 વર્ષે હું એને જોઉં છું. સલોની, હવે કંઈ બાકી છે ખાતરી કરી લેવામાં? સલોની હજી કહે છે કે હવે તમને કંઈ બાકી છે હવે? કારણ કે જે મનીષાએ રીછથી સુરતી કુટુંબને બચાવેલું એ મનીષા એટલે તમારી પૂર્વ જીવનની જ, તમારું જે તમે જેને પ્રેમ કરતા હતા, લગ્ન કરવા માંગતા હતા, તે જ મનીષા છે. હવે તમને કંઈ ખાતરી છે? કારણ કે તેનો ભાઈ પણ અહીંયા આવી પહોંચ્યો છે. નરેન, હા, મૂળ વસ્તુ મનીષાનું મન. તો વિદ્યાર્થી મિત્રો, આજનું આપણું લેક્ચર છે આપણે અહીંયા સુધી રાખીશું.